નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા જ રહીએ છીએ. એ જ શ્રેણીના 74મા એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો આનંદ, વિશેષ આનંદ એટલા માટે છે કે હમણાં છેલ્લા થોડાક વખતથી એટલે 15 દિવસ આસપાસ આપની પાસે પણ એવા એક સમાચાર તમારા મોબાઈલમાં ક્યાંયથી તમને મળેલા હશે કે આપણી જે કોમ્યુટેશનની રકમ છે એની નિયત સમયે કપાત બંધ કરવા માટે આપણે તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે, અરજી આપવાની રહે છે અને પછી જ આ કોમ્યુટેશનની રકમનું કપાત બંધ તિજોરી અધિકારી દ્વારા કરવામાં આવશે એવો એક સંદેશ તમારી સુધી કદાચ પહોંચેલો હશે. કારણ કે મારી પાસે અત્યાર સુધીમાં વારંવાર પેન્શનર મિત્રો દ્વારા આ અંગે પૃચ્છા કરવામાં આવે છે. ખરેખર આવું કરવાનું છે આપણે, કારણ કે મેં અગાઉ તો રજૂઆત એવી કરેલી છે કે કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન આપોઆપ કરી દેવામાં આવે છે. પરંતુ અહીંયા તો આ એક સંદેશ એવો આવ્યો જે વિગતવાર માહિતી સાથેનો સંદેશ છે અને એમાં સાથે સાથે એવી પણ સ્પષ્ટતા અલબત્ત એક પેન્શનર મિત્ર દ્વારા જ આ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે આ અંગે તિજોરી અધિકારીના જે રાજ્ય કક્ષાના વડા છે, હિસાબ અને તિજોરીની આવક શ્રેણી કચેરીનો સંપર્ક સાધતા એમણે પણ એવું જણાવેલ છે કે આ કોમ્યુટેશનની રકમની કપાત બંધ કરવા માટે તમારે તિજોરી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવાની રહે છે. પરંતુ મિત્રો આ સંદેશ સત્ય નથી. એમાં જે કંઈ રજૂઆત, મૌખિક રજૂઆત ત્યાંથી ત્યાં થયેલી હોય છે એમાં ક્યાંક કોઈક જગ્યાએ ગેરસમજ પ્રવર્તે છે. એને કારણે ઘણા બધા પેન્શનર મિત્રો મૂંઝવણમાં મુકાય છે અથવા તો એ અંગે થોડી એને અવઢવ રહે છે. મિત્રો એ માટે આજે ખાસ તમારી સાથે મળવાનો આ વિશેષ ઉપક્રમ આવો છે. કોમ્યુટેશનની રકમની કપાત બંધ કરવા માટે પેન્શનર શ્રી દ્વારા કરવાની થતી કાર્યવાહી અંગેની આજે ચર્ચા કરવી છે મિત્રો. તો આ અંગે વિગતવાર માહિતી અલબત્ત મેં આ અંગે વારંવાર અગાઉ મારા ઘણા બધા વિડીયોમાં પણ વાત કરેલી છે કે ખરેખર કોમ્યુટેશનની રકમની કપાત બંધ કરવા માટે પેન્શનરશ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. તિજોરી અધિકારી આપોઆપ આ અંગેની કાર્યવાહી હાથ ધરી તમારા પેન્શનમાંથી થતી કપાતને આપોઆપ જ્યારે નિયમ અનુસાર કપાત બંધ કરવાની થાય ત્યારે આપોઆપ કરી દે છે. તમારો એમાં કોઈ રોલ નથી એવી મેં અગાઉ પણ રજૂઆત કરેલી છે. પરંતુ ફરીથી પાછું મેં અગાઉ વાત કરી એ મુજબ આવો એક સંદેશ આપની સુધી પહોંચેલો છે એટલે મારી પાસે વારંવાર આ અંગે પૃચ્છા કરવામાં આવે છે. તો આ અંગે આપણે મિત્રો ફરીથી એક વખત વ્યવસ્થિત રીતે આ બાબત સમજી લઈએ કે જેથી કરીને આપને આ અંગે કોઈ અસમંજસતા ન રહે. મિત્રો સૌથી પહેલી વાત, કોમ્યુટેશનની રકમ માટેના શબ્દો આપણે જે વાત કરવી છે બહુ વ્યવસ્થિત, વિસ્તારપૂર્વક અને તમને સમજાઈ જાય એવી પરિભાષામાં વાત કરવી છે મિત્રો. તો આ અંગે ગુજરાત મુલ્કી સેવા પેન્શનના નિયમો 2002ના જે નિયમો છે એના નિયમ નંબર 96થી 125માં આ કોમ્યુટેશનની રકમની જે ચૂકવણું કરવામાં આવે છે, કપાત કરવામાં આવે છે અને કપાત બંધ કરવાની થાય છે અંગેની વિગતવાર માહિતી આ મુલ્કી સેવા પેન્શનના નિયમો આપેલી છે. આ નિયમોમાં આપણે જે આ કોમ્યુટેશનની રકમની જે ચર્ચા કરવી છે એ અંગે સૌથી પહેલાં તો એના જે પારિભાષિક શબ્દો છે એનો અર્થ સમજી લઈએ મિત્રો. આ કોમ્યુટેશન શબ્દ આપણે અંગ્રેજીમાં આ રીતે ઓળખીએ છીએ. હકીકતે એનું જે પારિભાષિક ગુજરાતીમાં નામ આવું છે, પેન્શનની અમુક રકમનો મૂડીકૃત રૂપાંતર અથવા તો રોકડમાં રૂપાંતર. પેન્શનનું રોકડમાં રૂપાંતર, પેન્શનનું મૂડીકૃત રૂપાંતર, આ ગુજરાતી શબ્દો છે અને આપણે એને અંગ્રેજીમાં ઓળખતી વખતે પેન્શનનું કોમ્યુટેશન એવા નામથી ઓળખીએ, જેને શોર્ટ ફોર્મ CVP, કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન એવા નામથી પણ ઓળખીએ આપણે. ઘણા બધા પેન્શનર મિત્રો હજી પણ એનું નામ 1/3ની કપાત એવું ઓળખે છે મિત્રો. એ તો બહુ પહેલાંના જ વખતમાં એ વખતે જે કોમ્યુટેશનની રકમની જે
ચૂકવણું કરવાનું હતું એ ત્રીજા ભાગની પેન્શનની મંજૂર થયેલી રકમના ત્રીજા ભાગનું આપણે રોકડમાં રૂપાંતર કરી શકતા હતા, એટલે એને 1/3 એવું નામ આપવામાં આવેલું છે. હવે એવું નથી. હવે તમારા મંજૂર થયેલા મૂળ પેન્શનની રકમના 40% જેટલા હિસ્સાનું તમે રોકડમાં રૂપાંતર કરી શકો છો. મૂડીકૃત રૂપાંતર એવું નામ આપવામાં આવે છે. આ કોમ્યુટેશનને આપણે આવી રીતે ઓળખીએ. સાથે સાથે બીજી એક વાત એ પણ સમજી, આ કોમ્યુટેશનની રકમની વસૂલાત કરવા માટે હાલમાં જે સરકારશ્રીના આ નિયમોની જોગવાઈ છે એ અનુસાર 13 વર્ષ એટલે કે 156 માસ સુધી આ કોમ્યુટેશનની રકમની વસૂલાત કરવાની છે. આ અંગે પણ ઘણી બધી બાબતોમાં અવઢવ પેન્શનરોના મનમાં ઉદ્ભવે છે. એ અંગે અત્યારે હાલની જોગવાઈ મુજબ સમજી લે મિત્રો કે તમારા કોમ્યુટેશનની રકમની વસૂલાત તિજોરી અધિકારી દ્વારા તમને કોમ્યુટેશનની કુલ રકમ ચૂકવણી કર્યાના પછીના માસથી વસૂલાત શરૂ કરવામાં આવે છે અને ત્યારથી શરૂ કરેલી વસૂલાત 156 માસ એટલે કે 13 વર્ષ સુધી આવી વસૂલાત કરવામાં આવે છે. આ બરાબર સમજી લેવું છે. હાલમાં જોગવાઈ છે. હવે આપણો જે મૂળભૂત મુદ્દો છે આ છે કે 156 માસ વસૂલાતના 156 માસ પૂર્ણ થયા પછી તિજોરી અધિકારીને પેન્શનર દ્વારા રજૂઆત કરવાની છે કે કેમ કે તિજોરી અધિકારી આપોઆપ આ વસૂલાત બંધ કરી દેશે. તો મિત્રો બરાબર સમજી લેજો, પેન્શનર શ્રી દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત તિજોરી અધિકારીને કરવાની નથી. તિજોરી અધિકારી એના કોમ્પ્યુટરાઇઝ ડેટા મુજબ તમારી આ જે કોમ્યુટેશનની રકમની વસૂલાત જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ગણી અને 156 માસ પૂર્ણ થતાં આપોઆપ આ કોમ્યુટેશનની રકમની વસૂલાત બંધ કરી દેશે. તમારે રજૂઆત કરવાની નથી. મેં અગાઉ વાત કરી તે મુજબ આવો એક સંદેશ આવ્યા પછી બધા પેન્શનરો પાસે આવો સંદેશ પહોંચ્યા પછી આવી હિસાબ અને તિજોરી નિયામક શ્રી દ્વારા પણ ફરીથી પાછી એવી સ્પષ્ટતા કરી અને પોતાના તાબાના તિજોરી અધિકારીઓને આ અંગે 1 અઠવાડિયા પહેલાં જે હું જણાવવામાં આવેલ છે કે પેન્શનર પાસેથી કોમ્યુટેશનની રકમની વસૂલાત બંધ કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી મેળવવાની નથી, આપોઆપ બંધ કરવાનું છે. આ અંગેની જોગવાઈ અલબત્ત 2002ના પેન્શનના નિયમોમાં એક નિયમ નંબર 101માં જે તે વખતે એવી જોગવાઈ કરેલી હતી કે પેન્શનર દ્વારા અરજી થાય પછી આવી વસૂલાત બંધ કરવાની છે. પરંતુ ત્યારબાદ ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા તારીખ 2/11/2010ના ઠરાવથી એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે કોમ્યુટેશનની રકમની વસૂલાત આપોઆપ બંધ કરવાની છે. અલબત્ત નિયમ અનુસાર જ્યારે એની વસૂલાત પૂર્ણ થાય ત્યારે એટલે કે 156 માસ પૂરા થાય ત્યારે આ વસૂલાત બંધ કરવાની છે. પેન્શનર શ્રી પાસેથી આવી કોઈ અરજીની જોગવાઈ જ નથી રાખવામાં આવેલી. પેન્શનર શ્રી દ્વારા રજૂઆત થાય પછી બંધ નથી કરવાની, પણ નિયમ અનુસાર જ્યારે પણ આ વસૂલાત પૂર્ણ થાય ત્યારે બંધ કરવાની છે. એનું પારિભાષિક નામ કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન એવા નામથી ઓળખવામાં આવે છે. આ પુનઃસ્થાપન આપોઆપ કરવાનું છે, તમારે કોઈ અરજી કરવાની નથી મિત્રો. આ બહુ સ્પષ્ટ વાત. તમારી સુધી આ સંદેશ હજી સુધી ઘણી બધી વખત તમારી સુધી આ સંદેશો પહોંચતા હશે અને ફરીથી પાછું, કારણ કે એ જે સંદેશ છે એમાં બહુ વિગતવાર એવી રીતે માહિતી આપેલી છે કે જો તમે રજૂઆત નહીં કરો તો કોમ્યુટેશનની રકમની વસૂલાત બંધ નહીં થાય, પરંતુ આવું નથી મિત્રો. તમારે કોઈ રજૂઆત કરવાની નથી. આ બહુ સ્પષ્ટ વાત. બીજી વાત, હવે આ કોમ્યુટેશનની રકમની વસૂલાત બંધ ક્યારે થાય એ પેન્શનરશ્રી દ્વારા પોતાની રીતે જ્યારે ચકાસણી કરવાની છે ત્યારે બરાબર મિત્રો સમજી લો. મને વારંવાર ઘણા બધા પેન્શનરો દ્વારા રૂબરૂમાં અથવા તો પત્ર દ્વારા પૃચ્છા કરવામાં આવે છે કે મારી કોમ્યુટેશનની રકમની કપાત આ સમયે બંધ થવી જોઈએ, છતાં પણ બંધ નથી થઈ. આ અંગે બરાબર સમજી લેજો મિત્રો. તમે તમારા ઘેર બેઠા આ અંગેની ચકાસણી કરી શકશો. બરાબર યાદ રાખવું છે મિત્રો, તમારી નિવૃત્તિ તારીખથી 13 વર્ષ નથી ગણવાના.
13 વર્ષ એટલે કે 156 માસની ગણતરી આ રીતે જ કરવાની છે. તમારા કોમ્યુટેશનની રકમનો પહેલી વખત જે ચેક મળેલો હશે 2 લાખ 3 લાખ, જેને આપણે મૂડીકૃત રૂપાંતર એવા નામથી ઓળખીએ, આ જ્યારે પણ રકમ મળેલી હશે એના પછીના માસથી કોમ્યુટેશનની કપાતની શરૂઆત થઈ હશે. બરાબર સમજી લેવું છે. આપણા મગજમાં એવું છે કે જે માસથી આપણું પેન્શન શરૂ થયું એ માસથી કોમ્યુટેશનની રકમની કપાત શરૂ થાય, એવું નથી મિત્રો. જ્યારે પણ તમને કોમ્યુટેશનની રકમનો ચેક મળેલો હોય એના પછીના માસથી આ કપાત શરૂ કરવામાં આવે, કારણ કે આ એક પ્રકારની લોન છે અને લોનના હપ્તાની વસૂલાત આપણે લોનની રકમ મળ્યા પછીના માસથી થાય. એની પહેલાંનું જે પેન્શન, મતલબ કે તમારી નિવૃત્તિ તારીખથી તમને પ્રથમ ચૂકવણું 2 માસ 3 માસ એટલું વહેલું મળેલું હોય, એ બધું એક સાથે પેન્શન મળેલું હશે, એમાંથી કોમ્યુટેશનની રકમની વસૂલાત નહીં થયેલી હોય, કારણ કે કોમ્યુટેશનની રકમનો ચેક મળે પછીના માસથી જ આ વસૂલાત શરૂ કરવામાં આવે. એટલે તમારી નિવૃત્તિ તારીખથી 13 વર્ષ નથી ગણવા, પરંતુ તમારો કોમ્યુટેશનની રકમની જે તમને કુલ રકમની પ્રાપ્તિ થઈ હોય આ રકમ મળ્યા પછીના માસથી વસૂલાત શરૂ થયેલી હશે અને ત્યારથી 156 માસ ગણવાના છે. આ અંગે પૂરેપૂરી કાળજી રાખવી મિત્રો. ઘણા લોકો પોતાની નિવૃત્તિ તારીખ એમને યાદ છે ને એને 13 વર્ષ ગણી લે છે, પણ એમાં આ રીતનું નથી. બરાબર યાદ રાખવું છે આ એક વાત. બીજી વાત, તમારા નિવૃત્તિ બાદ ઘણી બધી વખત ઘણા બધા કિસ્સાઓમાં એવું બને કે તમારી પગાર અંગેના સુધારણા તમારી નિવૃત્તિ બાદ પણ પાશ્ચાત અસરથી થવાના સંજોગો હોય, કારણ કે તમારા ઘણા બધા બાબતો એવી હોય કે જે તમારી નિવૃત્તિ બાદ પણ નિર્ણયો લેવામાં આવેલા હોય, એને કારણે તમારા પગારમાં સુધારણા થાય. પગારમાં સુધારણા થાય પાશ્ચાત અસરથી થાય, એને કારણે તમારું પેન્શન પણ સુધરે. પેન્શન સુધરે એટલે આપોઆપ તમને ખબર છે કે કોમ્યુટેશનની રકમની જે માસિક કપાતની રકમ છે એમાં પણ સુધારો થવાનો જ છે. ઉદાહરણથી સમજીએ, તમે નિવૃત્ત થયા ત્યારે તમારો માની લો કે 10,000 મૂળ પગાર હતો, તો 5,000 તમારું પેન્શન નક્કી થાય છે. 5,000ના 40% એટલે 2,000 રૂપિયા તમારું પેન્શન કોમ્યુટેશનની રકમની માસિક વસૂલાતનો દર છે. પરંતુ હવે ઉદાહરણ તરીકે તમારા આ જે નિવૃત્તિ સમયે મૂળ પગાર જે 10,000 હતો એને બદલે કોઈ પણ કારણોસર તમારી નિવૃત્તિ બાદ જે નિર્ણયો લેવાયેલા છે એને ઉચ્ચતર પગારને કારણે અથવા તો કોઈ પાશ્ચાત અસરથી તમારા પગારને અસર થાય એવા નિર્ણયો આવે, જેથી કરીને તમારા પગારમાં પણ સુધારો થાય. તો આવા સંજોગોમાં ઉદાહરણ તરીકે તમારું નિવૃત્ત થયા ત્યારે 10,000 પગાર હતો, પરંતુ પછીથી નિવૃત્ત થયા પછી તમારા પગાર અંગેનો એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે તમારું આ 10,000 મૂળ પગાર હતો એને બદલે 12,000 વધીને કોઈ પણ કારણોસર આ પગાર સુધારણા થયેલી હોય તો 12,000 રૂપિયા હશે. તો સ્વાભાવિક છે કે પહેલાં જે તમારું પેન્શન 10,000ના 50% મુજબ 5,000 હતું એને બદલે હવે 12,000ના 50% મુજબ 6,000 રૂપિયા થશે. હવે બરાબર સમજો, પહેલાં મૂળ પેન્શન 5,000 હતું ત્યારે કોમ્યુટેશન 5,000ના 40% એટલે 2,000 રૂપિયા હતા, પરંતુ હવે તમારું પગાર સુધરો, જે 10,000 હતો એની જગ્યાએ 12,000 થયું, એને કારણે પેન્શન તમારું 6,000 થયું. બરાબર, તો હવે આ 6,000 તમારું પેન્શન થયું, મૂળ પેન્શન 6,000, 5,000 ને બદલે તો 6,000ના 40% એટલે 2,400 રૂપિયા કોમ્યુટેશનની રકમની વસૂલાત કરવાનો માસિક દર થાય. સ્વાભાવિક, અલબત્ત આ અંગે તમને કોમ્યુટેશનની રકમનો કુલ તફાવત પણ મળેલો હોય. શરૂઆત થઈ ત્યારે તમારું કોમ્યુટેશનની રકમ 2,000ની કપાત થતી હતી, ત્યાર પછી અમુક સમય પછી, જેટલો સમય પછી લાગે એટલા સમય પછી આ જે વસૂલાત, હવે આપણે ઉપર ગણતરી બજાવ્યા મુજબ 2,000 ને બદલે 2,400ની વસૂલાત શરૂ થઈ. તો બરાબર સમજવું છે મિત્રો. અહીંયા પેન્શનર મિત્રોને અહીંયા જ ઘણી બધી બાબતમાં મૂંઝવણ અનુભવાય છે, મુશ્કેલી અનુભવાય છે. બરાબર સમજવું. તમે નિવૃત્ત થયા ત્યારે જે દિવસે જે તમને આ તારીખે કોમ્યુટેશનની રકમનો જે ચેક મળેલો છે એના પછીના માસથી 2,000ની વસૂલાત શરૂ કરવામાં આવી.
પરંતુ ત્યાર પછી 1 વર્ષ 2 વર્ષ પછી આવે મેં ઉપર દર્શાવ્યા મુજબ જે સુધારણા થાય એને બદલે હવે 2400ની કોમ્યુટેશનની માસિક વસૂલાત શરૂ કરવામાં આવેલી હોય. તો જો આ 2000ની વસૂલાત પછી 2400ની વસૂલાત 2 વર્ષ પછી ઉદાહરણ તરીકે શરૂ થઈ, તો હવે તમારી કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન, કોમ્યુટેશનની રકમની કપાત બંધ કરવાની ગણતરી આ રીતે બરાબર સમજવી છે. જ્યાં સુધી 2000 રૂપિયાની કપાતની શરૂઆત થઈ હતી એને 13 વર્ષ પૂરા થાય એટલે 2000ની વસૂલાત બંધ થશે, નહીં કે 2400ની. કારણ કે અમુક સમય પછી 2400 શરૂ થયા છે, તો 400 રૂપિયાની જે વધારાની કપાત શરૂ થઈ છે એ અમુક સમય પછી છે. જે તારીખથી આ 2400ની કપાતની શરૂઆત થઈ હોય તે તારીખને 13 વર્ષ પૂરા થાય ત્યારે ઓલા જે 400 રૂપિયા કપાત થતા હતા એ 400ની કપાત બંધ થશે મિત્રો. એટલે આપણા મગજમાં એવું છે કે 13 વર્ષ પૂરા થાય એટલે આપોઆપ જેટલી રકમ કપાત થતી હોય બધી બંધ થાય, એવું બધા કિસ્સામાં નહીં બને, બરાબર યાદ રાખવું છે. જે રીતે આ તો એક વખતનું મેં ઉદાહરણ આપ્યું, નિવૃત્તિ બાદ ઘણી બધી વખત, 2 વખત, 3 વખત, 4 વખત તમારા પગારમાં સુધારો થાય, એને કારણે પેન્શનમાં સુધારો થાય, એને કારણે કોમ્યુટેશનની રકમની માસિક વસૂલાતમાં પણ સુધારો થાય. તો આવા કિસ્સામાં જેટલી રકમની વસૂલાત જે માસથી શરૂ થઈ હોય એટલી રકમને 156 માસ પૂરા થાય ત્યારે એટલી રકમની વસૂલાત બંધ થશે. ત્યાર પછી વધારાની જેટલી રકમ કપાત થાય છે એને 13 વર્ષ પૂરા થશે, ત્યાર પછી એટલી રકમની કપાત બંધ થશે. આ બરાબર કાળજી રાખી. આવું તમે કેવી રીતે ચકાસણી કરશો? તો તમારે ઘેર બેઠા જે પેન્શન મંજૂરીની જાણ કરતા પત્રો તમને મળેલા છે એ પત્રોને આધારે તમે ચકાસણી કરી શકશો કે જ્યારે આપણને પેન્શન મંજૂરીની જાણ કરતા પત્ર મળ્યા એના પછીના માસથી આપણને ચૂકવણું કર્યું હોય અને ત્યાર પછીના માસથી આ રકમની વસૂલાત શરૂ થયેલી હશે. એટલે આ એક બાબત ખાસ કાળજી રાખવી છે. અને છેલ્લી વાત, ઘણી બધી વખત અમુક ક્યારેક કોઈક એવા કિસ્સા બને છે કે તિજોરી અધિકારી દ્વારા જે તે વખતે આ કોમ્યુટેશનની રકમની ચૂકવણી કર્યા હોય એની તારીખ એના કોમ્પ્યુટરાઇઝ ડેટામાં એન્ટર કરેલી છે, પણ ક્યારેક એવું બને, ભાગ્યે જ કોઈક જૂજ કિસ્સામાં એવું બને કે આ જે તારીખ નાખેલી છે એ 13 વર્ષ પહેલાં જ્યારે એન્ટર કરેલી હોય માહિતી, ત્યારે એમાં ક્યારેક કોઈક બાબતમાં તિજોરી અધિકારી દ્વારા જે તે વખતે તારીખ જો ખોટી નાખેલી હોય તો એ કોમ્પ્યુટરાઇઝ ડેટામાં એને હવે 13 વર્ષ પૂરા થાય એ તારીખ નાખેલી હશે એ મુજબ એને આપોઆપ આ માહિતી મળશે. તો ક્યારેક કોઈક કિસ્સામાં ભૂલ થાય તો આ અંગે પેન્શનર મિત્રોએ બરાબર યાદ રાખવું છે. બધા કિસ્સામાં આવું નથી. તમે તમારી રીતે ચકાસણી કરી લ્યો અને ખરેખર 13 વર્ષ પછી કપાત બંધ થવી જોઈએ છે, એ કપાત બંધ થઈ કે કેમ એની ચકાસણી કરી અને જો આવી કપાત બંધ ન થઈ હોય તો અને માત્ર તો જ બરાબર યાદ રાખો, જે માસમાં તમારી ગણતરી મુજબ 156 માસ પૂરા થાય અને એટલી રકમની કપાત બંધ થવી જોઈએ એ બંધ ન થઈ હોય તો અને માત્ર તો જ તિજોરી અધિકારીને તમારે લેખિતમાં જાણ કરવાની છે. અને આ અંગે પણ માત્ર એટલી જ રજૂઆત કરવાની છે કે મારી ગણતરી મુજબ મારી કોમ્યુટેશનની આટલી રકમની કપાત આ માસથી બંધ થવી જોઈએ, જે મારી ગણતરી મુજબ બંધ થયેલી હોવાનું જણાતું નથી. તો આ કોમ્યુટેશનની રકમની કપાત આ માસથી બંધ કરી અને લેણો થતો તફાવત પણ ચૂકવી આપવા વિનંતી. એવું કોઈક કિસ્સામાં બનવાની શક્યતા છે, કારણ કે મેં અગાઉ વાત કરી તે મુજબ તિજોરી અધિકારી દ્વારા જે અંગે જે તે તારીખ અંગેનો ડેટા જે તે વર્ષ 13 વર્ષ પહેલાં નાખેલો હોય એટલે ક્યારેક ક્યાંક તારીખમાં કોઈક જગ્યાએ ભૂલ હોય. બાકી રેગ્યુલર જે સામાન્ય કિસ્સામાં તિજોરી અધિકારી આપોઆપ તમારી કોમ્યુટેશનની રકમની પુનઃસ્થાપન કપાત બંધ કરી દેશે. આ અંગે તમારે કોઈ પણ રજૂઆત કરવાની જરૂર નથી મિત્રો. આ ખાસ એટલા માટે તમારી પાસે રજૂઆત કરવી છે મિત્રો કે ઘણા બધા પેન્શનરોને હમણાં મેં અગાઉ વાત કરી તે મુજબ તાજેતરનો એક સંદેશો મળે છે, એને કારણે પેન્શનરોના મનમાં મૂંઝવણ રહે છે. ખરેખર આપણે જાણ કરવી પડશે કે આપોઆપ થઈ જશે. તો બરાબર યાદ રાખો મિત્રો, આ અંગે તમારે રજૂઆત કરવાની નથી, સિવાય કે તમારી ગણતરી મુજબ જો કપાત બંધ ન થઈ હોય તો
અને માત્ર તો જ તિજોરી અધિકારીનો તમારે લેખિતમાં સંપર્ક સાધવાનો છે. એ સિવાય તમારે આ અંગે કોમ્યુટેશનની રકમની કપાત બંધ થવી, જેને કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન એવા નામથી ઓળખે, આપોઆપ થઈ જશે મિત્રો. તો આજના દિવસ પૂરતી આટલી ચર્ચા રાખી. વિરમું એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ અંગે આપના ચરણોમાં વંદન સહ લાખ લાખ શુભેચ્છા મિત્રો. ફરીથી પાછા આપણે બહુ ઝડપથી મળીશું. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને વિદાય આપો મિત્રો. એ પહેલાં ફરીથી એક વખત આપના પેન્શન બાબતે રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારી પેન્શનરોના પ્રશ્નો બાબતે આ અંગે આપને કોઈ પણ પ્રકારની અસમંજસતા હોય, મૂંઝવણ હોય તો માર્ગદર્શન મેળવવા માટે આપને યોગ્ય લાગે એ સમયે મારા મોબાઈલ નંબર 9824488666 આ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો મિત્રો. આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો અંગે આપના પ્રત્યુત્તર પાઠવવા હું કટિબદ્ધ છું. અસ્તુ.